વધુ પડતી જોવા મળશે। ઉનાળો શરૂ થતાં જ ફળોનો રાજા કેરીની પણ સિઝન આવે છે। હાલ માર્કેટમાં કાચી કેરીની પુષ્કળ આવક થઈ રહી છે, પરંતુ કેટલાક લેભાગુ વેપારીઓ પાક ઝડપથી પકવવા નુકસાનકારક કેમિકલનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે। આવા વેપારીઓને રોકવા માટે સુરતના આરોગ્ય વિભાગે આજે મોટી કાર્યવાહી કરી છે। સુરતમાં આરોગ્ય વિભાગે એપીએમસી પાસે આવેલા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડ્યા। 50 થી 60 જેટલી દુકાનોમાં તપાસ દરમિયાન અનેક વેપારીઓ પાસેથી કેમિકલ તથા પાવડર જપ્ત કરવામાં આવ્યા છે। કેમિકલથી કેરી પકવતા ઝડપાયેલા તમામ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી। ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફ્રૂટ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપાર કરતું સ્થળ છે। તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું તેવી સંસ્થાઓની નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે। બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે।